હેલો ગાઈઝ, કાલે હું તમને જે પાણીના ભરેલા કુંડ બતાવતો હતો, પાણીના હોદ મોટા ભરેલા, આજે તેની અંદર જાઉં છું અને ખાલી બતાવું છું. ખાલી થઈ ગયા છે તે તમને બતાવું છું. તો આ એની સીડી છે નીચે ઉતરવાની, અને તે આખા પાણીના ભરેલા હોય છે. આને ભરવાના જ છે આખા પાણીના, પણ હજી આમાં કામ ચાલુ છે. એટલે અંદર કંઈક આવું હોય છે. આખામાં પાણી ભરાઈ જાય છે. અહીંયા બધે મચ્છન ગોઠવાય છે. હજી આ દિવાલોમાં હોરા વોલ પાર્ટ છે મોટા મોટા, ને બાજુમાં બીજો ટાંકો છે, ત્યાંથી પાઇપો અહીંયા તોડાવશે. તો જોઈ શકો છો તમે, આ ઉપર જવાનો પ્લાન કર્યો. નીચે પેલા મોટા હોદ ભરે છે આ બધી જગ્યાએ, અને પછી ઉપર આવી રીતે આમ પેકિંગ કરી નાખે બધે. એની માથે આખો આ ધાબુ ભરેલું છે. અમુક અમુક જગ્યાએ આવી બારી રાખેલી હોય છે, જેથી પાણીમાં ગેસ કદાચ થાય તો એ ઉપર વયો જાય. તો આવું છે એકદમ સાફ સફાઈ કરેલું. આ નીચે બધે એકદમ સાફ કરી નાખ્યું છે. હજી થોડું થોડું છે, આ બધું સાફ કરવાનું બાકી છે. પ્લાસ્ટર હજી ચાલુ છે. આમાં દિવાલોનું પ્લાસ્ટર થઈ ગયું, અને નીચે સાઈડમાં આવી રીતે આમ ઢાળિયો કરેલો હોય છે આવી રીતે. તો કાલે મેં જે તમને બતાવ્યો તો હોદ, એ આવી રીતે હોય છે. અને જ્યારે આ એકદમ ખાલી કરવાનું થાય ત્યારે નીચેથી અહીંથી નીકળી જતું હોય છે પાણી. નીચે હાવતાળી આવી બારી આપેલી હોય છે, ત્યાંથી નીકળી જાય, બારું વયું જતું હોય છે. કામ હજી તળિયાનું ચાલુ છે. ઉપરથી જે માલ પડ્યો હોય તે બધું ખોદવાનું ચાલુ છે. આ મશીન પડ્યું છે, બ્રેકર મશીન મોટું, અને આ આવડું મોટું છે. એની જેવડું જેવડું હજી આ બીજી બાજુ છે. તો ચાલો આપણે અહીંયાથી નીકળી જઈએ. અહીંયાથી દાદરેથી જઈ શકાય છે, પણ આપણે અહીંયાથી જ વયા જઈએ. તો આ બીજો રૂમ છે. અહીંયાથી આપણે આવી ગયા નીચેથી. જોઈ શકો છો આખું પાણીનું ભરાઈ જાય છે. આમાં કેટલા લીટર પાણી હમાશે, બહુ જ ઝાઝું આમાં પાણી હમાય છે. આજુબાજુના 15-20 50 ગામડા છે તો આ પૂરું પાડી દે. આપણા ઘરે તો એક નાનો 6x6 નો હોદ હોય છે, તો આવડો મોટો હોદ છે. આવડો આની અંદર પાણી પુષ્કળ માત્રામાં આમાં પાણી ભરેલું હોય છે. કેટલું આ એક બાજુનું ઓલી બાજુનું, એટલે આની લંબાઈ લગભગ બહુ ઝાઝી હોય છે. આશરે 300 ફૂટ જેટલી છે આ લંબાઈ. તો આ છે આવી રીતનું બધું. વચ્ચે 3 ખાના રાખેલા હોય છે. તો હજી એક બીજો હોદ તમને બતાવીશ, જે ગોળ છે, જે મેં કાલે પાણી ભરેલો તમને બતાવ્યો હતો કાલના બ્લોગમાં, તે હું તમને આજે ખાલી બતાડીશ. તો મારી સાથે બનેલા રહેજો. તો આ હું તમને કાલે જે બતાવતો એ આ છે. આ ગોળ ગોળ ફરશે. આની ઉપર આ લોખંડની જે રિંગ દેખાય એની માથે કાલે પાણી ભરેલું હતું આખું, અને આજે આ ખાલી છે. હું તમને આ ખાલી બતાવું છું. તો ફિલ્ટર આવી રીતે આમ થતું હોય છે. કાલના વ્લોગમાં તમે જોયું હતું, આમાં પાણી ભરેલું હતું ખૂબ જ, એટલે આની ઊંડાઈ આપણે નથી જોવા મળી. તો આજે આપણે એની ઊંડાઈ પણ જોઈ લીધી છે. આવી રીતની આમ સિસ્ટમ હોય છે બધી. અને આ જે ઊભો એ ગોળ ગોળ ફેર્યા રાખે છે. અહીંયા હજી મોટર ફિટ થાય છે. અને આ ચક્કર એમને ફર્યા કરે, આમાં મોટર ફિટ કરી દે એટલે. તો ચાલો, આજના વ્લોગમાં મેં તમને ઘણું બધું બતાવ્યું કે પાણીનું ફિલ્ટર કઈ રીતે થાય અને કેવી રીતે પાણી જાય ગામડે ગામડે પહોંચે છે.
તે મેં તમને આજે જણાવ્યું. તો કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. આજ માટે બસ આટલું જ છે.